આપણી આ યુથ બેઝડ લવ સ્ટોરી છે ઓકે અને આ લોકો બંને મારા માટે યુથ કરતા ઓછા નથી અને એ અચ્છા. રીતે જ એ લોકોએ પરફોર્મ પણ કર્યું છે અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે આટલા સારા સુંદર ગુડ લુકિંગ હાર્ડ વર્કિંગ અને ટેલેન્ટેડ અને સેન્સિબલ એક્ટર મને મળ્યા અને એ કામ આ લોકોએ બહુ સારી રીતે કર્યું છે જે તમે આપણા ગીતોમાં જોઈ પણ રહ્યા હશો અને જો તમને ગીતો જોઈને મજા આવી તો હું તમને કહું છું કે ફિલ્મ જોઈને આના કરતાં 10 ટાઈમ્સ વધારે મજા આવશે. કુંપલે એબ્સોલ્યુટલી અમેઝિંગ કામ એટલા માટે કર્યું છે કે અમારું જે કેરેક્ટર છે જાનવી દેસાઈ જે ગુજરાતની ટ્રેડિશનલ સંસ્કારી છોકરી છે છતાંય સેલ્ફ કોન્ફિડન્ટ સેલ્ફ મેડ અને સેલ્ફ મેડ એન્ટરપ્રેનર છે. ઓકે તો આ જે કોમ્બિનેશન છે એ ઇઝી નથી. આજના જમાનામાં ઘણી વખત લવ એટ ફર્સ્ટ સાઇટ થાય, હા ઘણી વખત તમે કોઈકને જોવો અને પછી એને જોતા રહો અને ધીરે ધીરે તમને પ્રેમનો અહેસાસ થાય. ટ્રુ આપણા જે હીરો હિરોઈન છે એ અનાયાસે એક્સિડન્ટલી મળે છે અને એ લોકો એકચ્યુઅલી એમને ખબર જ નહોતી કે દે આર મેડ ફોર ઈચ અધર. છતાંય સિચ્યુએશન્સ બ્રિંગ ધેમ ટુગેધર. ઓકે એક જણને સમજાઈ જાય છે અને એક જણને સમજતા થોડી વાર લાગે. કેટલી વાર લાગે છે અને શું કામ નથી સમજાતું અને સમજાય છે કે નહીં એ જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. હું એમ કહેવા માંગીશ કે આખા સેટમાં કોઈ જો હેરાન કર્યું હોય કોઈને તો એ હું હતો. હું જ બધાને હેરાન કરતો. આઈ વોઝ વેરી પોપ્યુલર ફોર ધેટ. વોટર રિટેન્શન કરે એનાથી બહુ ફૂલેલી લાગે. તો અચ્છા આ ભાઈ 18 કલાક 16 કલાક વગર પાણીએ રહ્યો છે. ઓ ગોડ હા, ત્યારે એટલા સરસ બોડી શોટ્સ આવ્યા છે. આવા દે